નવસારી જિલ્લો કે જેના ચીકુને મળી છે આંતરરાષ્ટ્રીય ઓળખ। 3 એપ્રિલે નવસારીના ગણદેવી તાલુકાની વાડીઓમાં ચીકુને જીઆઈ ટેગ મળ્યો। અમલસાડી ચીકુ દેશના તમામ ચીકુ કરતાં વધુ સ્વાદ, રંગરૂપ અને આકારમાં અલગ છે। તેની મીઠાશ જ અનોખી છે। જીઆઈ ટેગ એટલે કે ક્ષેત્રીયતાની ઓળખ હવે અમલસાડી ચીકુ તરીકેની ઓળખ સાથે દેશ દુનિયાભરમાં વેચાણ પામશે। જીઆઈ ટેગ મળે તે માટે નવસારી કૃષિ યુનિવર્સિટી લાંબા સમયથી પ્રયત્નશીલ હતી। આખરે જીઆઈ ટેગ મળતા નવસારી કૃષિ યુનિવર્સિટીએ પ્રેસ કોન્ફરન્સનું આયોજન કર્યું, જેમાં ખેડૂતો અને કૃષિ વૈજ્ઞાનિકો પણ હાજર રહ્યા। ખેડૂતો આ જીઆઈ ટેગ વાળી એમના ચીકુની જે પ્રોડક્ટ છે એ પ્રોડક્ટને નેશનલ ઇન્ટરનેશનલ માર્કેટમાં રજૂ કરી શકશે, વેચી શકશે અને આર્થિક ફાયદો પણ લઈ શકશે। આ મંડળીઓ જે રીતે કાર્યરત છે આ વિભાગમાં, સહકારી મંડળીઓ, એના રાજાભાઈ બી મારી સાથે છે, મંડળીના પ્રમુખ, અને બીજા પણ પ્રમુખો હાજર રહ્યા છે। એટલે આ ખેડૂતો માટે આટલી જ સજાગતા આ મંડળીઓ રાખે અને આવનારા દિવસોમાં પણ રાખે તો આ વિભાગની જે કંઈ પ્રોડક્ટ છે, વલસાડી હાફૂસ માટે પણ આ પ્રયત્નો ચાલુ છે અને એને માટે પણ અમે ડેટા પ્રોવાઈડ કર્યા છે। આ વિભાગના ખેડૂતો અને મંડળીઓના હોદ્દેદારોએ જે કંઈ ચીકુ અંગે માહિતી જોઈએ એ માહિતીઓને આપી અને બેને અથાગ પ્રયત્ન કરીને જીઆઈ ટેગ મેળવવા માટે જે એમણે ડોક્યુમેન્ટો મૂક્યા છે, એમની મહેનત આ રંગ લાવી છે। આજે જે જીઆઈ ટેગ અમલસાડને મળ્યો છે તેનેથી આવતા વર્ષોમાં ઘણો ફાયદો થાય એવું અમે અત્યારે લાગી રહ્યું છે, કારણ કે અત્યાર સુધી અમે દિલ્હી માર્કેટમાં એ વેચી શકતા હતા, જે અમને હવે કદાચ ઇન્ટરનેશનલ માર્કેટમાં કે બીજા નાના માર્કેટોમાં પણ જવાથી એનો ફાયદો થશે।